નમસ્કાર. હું એક વિચાર અહીંયા મૂકવા માંગુ છું અને એ આપણી એક થોડીક પૌરાણિક સેવા પૂજાને સાથે જોડાયેલ છે. અહીંયા આવ્યા પછી મને લાગે છે કે આપણે પરંપરાગત રીતે આ શિવલિંગની પૂજા હજારો વર્ષોથી કરાય છે અને બધા કરે છે. એટલે તો મને અહીંયા લાગે છે કે ખરેખર તો શિવજી આ લોકો નિરાધાર છે, જે કોઈ નથી અને માનસિક રીતે અપસેટ છે, પાગલ છે. એને પોતાના ખાવા પીવાને, સંડાસ બાથરૂમ, નાવા ધોવાની કાંઈ ખબર નથી. એવા લોકોને અહીંયા વિષ્ણુભાઈ ભરાડ રાખી અને બેઠા છે. હવાસો ઉપર છે, બહેનો પણ છે. તો મને લાગે શિવ પૂજા ખરેખર તો આ લોકોને રાખીએ, સારી રીતે એને સંભાળે રાખીએ, એને જમવાનું નાસ્તો આપે જ છે. એ ખરી પૂજા શિવની છે. બાકી શિવ તો મહાન છે, આ જગતના સર્જક છે, એને આપણી જરૂર નથી. પણ આપણા જ છે, જે ગરીબ માણસો છે, જે નિરાધાર છે, કોઈ આધાર નથી એનો, અને એની પાસે નથી ખાવાનું, નથી પીવાનું, અભાવ છે કામ કરવા છતાંય, એને જો કંઈક મળે તો એ ખરેખર શિવ પૂજા છે. અને શિવે કીધું છે, જીવમાં હું શિવ છું. એ સર્વવ્યાપી છે, આપણા અંદર બેઠેલો છે. એક નાનકડો જીવ, એક આવી રીતે માતાજી આ બધા દુઃખી થતા હોય તો એના માટે એની સેવા થાય, એને સમયસર બધું મળે તો એ બહુ મોટી વાત છે. એમાં જ ભગવાન રાજી છે. બીજું આ વૃક્ષો છે એ જીવતા શિવ જ છે. કઈ રીતે? એ આપણો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે ઝેર, કારખાનાનો માનીએ કે આપણે ઉચ્છ્વાસમાંથી નીકળતો, એ બધું લઈ અને પછી આપણને ઓક્સિજન એટલે અમૃત આપે છે. તો એની સેવા થાય, એની પૂજા થાય, એને વાવીએ અને મોટા કરીએ, ઉછેરીએ તો ઈશ્વર રાજી થાય. અને ખરેખર ઈશ્વર પૂજા આજ છે, ખરેખર શિવ પૂજા આજ શિવ પૂજા છે. અહીંયા વિષ્ણુભાઈ એ કામ કરે છે, બહુ મોટી વાત છે, ખૂબ જ સારી વાત છે. વિષ્ણુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કરું છું કે આવડો મોટા સમૂહને, હવાસો જેટલા બહેનો ભાઈઓ બધાને લઈ અને એને સમયસર નાસ્તો આપવો, સમયસર ચા પાણી અને જમવાનું બધું અપ ટુ ડેટ આપવું. લોકોનો સહકાર ખૂબ છે. ખરેખર મારી એક નમ્ર વિનંતી છે, આપણા આશ્રમ પૂરતું ન રાખવું. આવા ઘણા આશ્રમો છે, ઘણી ગૌશાળાઓ છે, ઘણા વૃક્ષરોપણ કરે છે. જેને જ્યાં જીવ લાગે ત્યાં દાન પૂન કરે. આપણે એવી ભાવના નહીં રાખવાની કે આ જ આશ્રમમાં આપે. માણસને જોઈને એમ થાય કે મારે અહીંયા કંઈક આપવું છે તો ચોક્કસ આપે. પણ હું ફરીથી એક વાત કહું, આવડા મોટા મંદિરો બાંધીને છે ને, ક્યાંય દુનિયામાં નહીં કઈ ભારતમાં ફેર પડ્યો નથી, કથાઓથી ફેર પડતો નથી. સીધું ઠોસ કામ થાય તો જ ફેર પડે ને. એ ઠોસ કામ ભગીરથે ક્યાં કથા કરી હતી? ચેકડેમ જ કરી. ના, કોઈ કથા નથી કરી. રામે કથા નથી કરી, ભગવાને કથા નથી કરી. ચેકડેમ બનાવે એ ભગીરથ કાર્ય. હા, ગીર ગંગા બનાવે છે. આપણે ભાઈ સદભાવના વૃદ્ધાશ્રમ છે, વૃક્ષો કરોડો વાવ્યા. આ કેવડું મોટી કથા છે, મોટી ભાગવત જ છે. હા, મોટું ભાગવતનો અર્થ છે જે કાંઈ જે કરીએ આપણે એ બધાને કામ આવવું જોઈએ. એ ખરી ભાગવત છે. અને જે અત્યારે કરે જ છે વિષ્ણુભાઈ. અને અહીંયા સૌ આવ્યા અને જે કંઈ લાવ્યા, ભેટ આપ્યું. સદભાવનામાં જે કોઈ સેવા આપે છે એની સાથે સંકળાયેલા છે, એના મા બાપને હું કોટી કોટી વંદન કરું. ના, આપને પણ વંદન. ખૂબ સાચી વાત છે, સારી વાત. ધન્યવાદ.